હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત, જેની અંદર આજે આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાનું છે. બરાબર છે? રિવિઝન. શું કામ રિવિઝન? કારણ કે આપણે 1લી તારીખથી FA4ની એક્ઝામ શરૂ થઈ રહી છે. બરાબર છે બાળકો? તો આપણે અહીં એક્ઝામ છે એટલા માટે આપણે એની રિલેટેડ રિવિઝન કરવાનું છે. હવે એક્ઝામમાં છે પ્રશ્ન 1, તો આપણે આજે પ્રશ્ન 1નું રિવિઝન કરીશું. તે છે સવાલના જવાબ લખો. બરાબર છે બાળકો? તો આપણે આજે સવાલ જવાબનું રિવિઝન કરવાનું છે. સવાલ જવાબ તમને પૂછાશે બાળકો પ્રકરણ નંબર 9માંથી મહિનાઓના નામ વિશે. બરાબર છે? મહિનાઓ અને ઋતુઓમાંથી સવાલના જવાબ આપણે લખવાના છે. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે અહીં સવાલ પણ લખતો જવાનો છે અને જવાબ પણ લખતો જવાનો છે. કારણ કે આપણે અગાઉ સ્વાધ્યાય પોથીની અંદર સવાલના જવાબ લખી લીધા છે. એટલા માટે આજે આપણે હવે રફ બુકની અંદર સવાલ જવાબ લખીશું. સવાલ પણ લખીશું અને જવાબ પણ લખતા જઈશું. બરાબર છે બાળકો? તો તમે તમારા બુકની અંદર પ્રશ્ન લખો, પ્રશ્ન નંબર 1, અને પછી ઉપર હાંસિયામાં સૂચના લખો, સવાલ જવાબ લખો. ચલો બાળકો, જે લોકો બુક લઈને બેઠા નથી તે લોકો ફટાફટ બુક લઈ આવે બાળકો. અને મારી સાથે સાથે તમારે લખતા જવાનું છે. બુક, પેન્સિલ અને ઇરેઝર ત્રણેય વસ્તુઓ તમારે સાથે લઈને બેસવાનું છે. બરાબર છે બાળકો? તો બાળકો, હવે તમે બુક, પેન્સિલ લઈ આવ્યા હશો અને ઉપર લખો પ્રશ્ન 1. બુકની અંદર ઉપર હાંસિયામાં પ્રશ્ન 1, સવાલ જવાબ લખો. FA4ની એક્ઝામની અંદર આપણે પ્રશ્ન 1 છે સવાલ જવાબનો. બરાબર છે બાળકો? તો હવે આપણે સવાલ જવાબ લખીશું. તો અહીં પહેલો પ્રશ્ન છે કે વર્ષનો પ્રથમ મહિનો કયો છે? બાળકો, ચલો તમે પહેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. વર્ષનો પ્રથમ મહિનો કયો છે? ફટાફટ તમારે પહેલા આ પ્રશ્ન લખવાનો છે અને પછી હું હમણાં તેનો જવાબ લખાવું છું. તો બાળકો, વર્ષનો પ્રથમ મહિનો કહેવાય પહેલો મહિનો. પહેલો મહિનો એટલે કયો કહેવાય? અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરી. કારણ કે અત્યારે કયો મહિનો શરૂ છે બાળકો? જાન્યુઆરી. એ પહેલો મહિનો છે એટલે અહીં જવાબ આવશે જાન્યુઆરી મહિનો છે. વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તેના જવાબમાં લખો જાન્યુઆરી મહિનો છે. આ પ્રશ્નનો જવાબ લખાઈ જાય બાળકો એટલે પછી એના પછીનો પ્રશ્ન લખો નંબર 2. તે મહિનામાં કેટલા દિવસો હોય છે? તો બાળકો, તમે આ પ્રશ્ન લખી નાખો ફટાફટ. પછી આપણે તેનો જવાબ લખવાનો છે કે તે મહિનામાં એટલે કે આજે જાન્યુઆરી મહિનો છે તેમાં કેટલા દિવસો હોય છે? તો બાળકો, તમે તમારા ઘરે કેલેન્ડર છે ને, તો એમાં જુઓ તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો છે? વેરી ગુડ. તો બાળકો, જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય છે. તો લખી લો પ્રશ્ન, એનો જવાબ. પ્રશ્ન લખ્યો છે તમે, હવે એનો જવાબ લખો. 31 દિવસો હોય
છે? ચલો બાળકો ફટાફટ લખી નાખો. તમે આ બંને પ્રશ્ન લખ્યા છે, આ બંને પ્રશ્નના જવાબ પણ લખી નાખો. તો બાળકો હવે આપણે પ્રશ્ન નંબર 3 લખીશું. તો તમે ઉપર જે હાસ્યો આડો હાસ્ય છે એમાં લખો પ્રશ્ન 3. તેના પછી કયો મહિનો આવે છે? એટલે કે ઉપર જે પ્રશ્ન જાન્યુઆરી મહિનાનો હતો ને, તો એ જાન્યુઆરી મહિના પછી કયો મહિનો આવે છે? તો બાળકો હવે અત્યારે આ જાન્યુઆરી મહિનો શરૂ છે, બરાબર. હવે આ મહિનો પૂરો થાય પછી કયો મહિનો આવશે? ચલો જુઓ તો કેલેન્ડરમાં. તમારી પાસે કેલેન્ડર છે ને, તો જુઓ તો કેલેન્ડરની અંદર જાન્યુઆરી મહિના પછી એનું પેજ ફેરવો એટલે પછી કયો મહિનો દેખાય છે? તો જાન્યુઆરી મહિના પછી આવે છે ફેબ્રુઆરી મહિનો. તો એનો જવાબ લખો, ફેબ્રુઆરી મહિનો આવે છે. જાન્યુઆરી મહિના પછી આવે છે ફેબ્રુઆરી મહિનો. તો એનો જવાબ લખો બાળકો તમે આ કે ફેબ્રુઆરી મહિનો આવે છે. ચલો ફટાફટ લખી લો બાળકો, અને સરસ અક્ષરે હો. ચલો બાળકો લખાઈ ગયું. હવે એના પછીનો પ્રશ્ન છે કે તેમાં કેટલા દિવસો હોય છે? એટલે કે આજે ફેબ્રુઆરી મહિનો છે, તેમાં કેટલા દિવસો હોય છે? ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસો હોય છે? તો તમારે બાળકો ફરી કેલેન્ડરમાં જોવાનું છે, અને અથવા યાદ કરો આપણે અગાઉ આ પ્રશ્નના જવાબમાં શું લખ્યું હતું. ચલો વિચારો તો બાળકો. અને એ સિવાય મેં તમને આપણા હાથની જે મુઠ્ઠી વાળીએ પછી જે ઉપર જે આવે ને ટેકરા, એના આધારે પણ મેં તમને શીખવાડ્યું હતું કે કયા મહિનામાં કેટલા દિવસો હોય છે. બરાબર છે બાળકો? તો એ પણ તમે યાદ કરો. તો બાળકો ફેબ્રુઆરી મહિનામાં સૌથી ઓછા દિવસ હોય છે. કેટલા દિવસ હોય છે? તો એ ફેબ્રુઆરી મહિનો છે ને બધા મહિના કરતાં અલગ પડે છે. તેમાં બધા મહિનાના દિવસો કરતાં ઓછા દિવસો હોય છે. તો બાળકો આ ફેબ્રુઆરી મહિનો છે તેમાં 28 અથવા 29 દિવસ હોય છે. બરાબર છે બાળકો? આ 29 દિવસીય મહિનો ફેબ્રુઆરી 4 વર્ષે આવે છે. દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે, બાકી દર વખતે 28 દિવસ હોય છે. ચલો બાળકો આનો જવાબ લખી નાખો. 28 અથવા 29 દિવસ હોય છે. આ બંને તમારે લખવાનું છે. 28 અને 29 બંને લખવાનું છે. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે 8મો મહિનો કયો છે? અંગ્રેજી વર્ષ પ્રમાણે ઈસવીસન પ્રમાણે 8મો મહિનો કયો છે? તો બાળકો 8મો મહિનો. તો ચલો હવે તમે બાળકો પહેલેથી એમ બોલો, જાન્યુઆરી ફેબ્રુઆરી બોલો, અને આંગળીના વેઠા ગણતા જશો તો પણ તમને ખ્યાલ આવી જશે. અથવા કેલેન્ડરમાં જુઓ અને 8મો મહિનો કયો છે એ કહો બાળકો.
પેજ ફેરવતા જશો. જાન્યુઆરી પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ ફેરવતા જાઓ એટલે આવશે 8મો મહિનો. એ 8મો મહિનો કયો છે? તો બાળકો 8મો મહિનો છે ઓગસ્ટ મહિનો. તો લખો જવાબ ઓગસ્ટ મહિનો છે. તમે પહેલાં આ પ્રશ્ન લખ્યો છે કે 8મો મહિનો કયો છે. હવે એના જવાબમાં લખો ઓગસ્ટ મહિનો છે. 8મો મહિનો ઓગસ્ટ મહિનો છે. એમાં પછી છે કે તેમાં કેટલા દિવસો હોય છે. તો બાળકો તેમાં એટલે કે આજે ઓગસ્ટ મહિનો છે તેમાં કેટલા દિવસો હોય છે. તો તમે પહેલાં આ પ્રશ્ન લખી લ્યો, પછી આપણે તેનો જવાબ લખવાનો છે બાળકો. આ પ્રશ્ન લખાઈ જાય પછી આપણે તેનો જવાબ લખવાનો છે કે તેમાં કેટલા દિવસો હોય છે. આ પ્રશ્ન લખો. તેમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો હોય છે. તો બાળકો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો હોય છે. તો ઓગસ્ટ મહિનામાં હોય છે 31 દિવસો. તો લખો તમે પ્રશ્નનો જવાબ. 31 દિવસો હોય છે. તમે આ પ્રશ્ન લખ્યો છે, હવે તેનો જવાબ લખો. 31 દિવસો હોય છે. સરસ રીતે તમારે લાઈન છોડીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. પ્રશ્ન લખવાનો છે અને સાથે જવાબ લખવાનો છે અને પછી લાઈન છોડીને બીજો પ્રશ્ન લખવાનો છે. બરાબર બાળકો? કારણ કે તમારે હવે એક્ઝામમાં આના પરથી જ તમારે રીડ કરવાનું છે. દરેક પ્રશ્ન પાકા કરવાના છે. બરાબર છે બાળકો? તમને દેખાય એવા સરસ અક્ષરે તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. સવાલ અને જવાબ બંને તમારે લખતા જવાના છે. તો બાળકો તમે આ પ્રશ્નનો જવાબ લખી લીધો કે 31 દિવસો હોય છે. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે કે મે મહિના પહેલાનો મહિનો કયો છે. મે મહિનો છે. હવે મે મહિનાની પહેલા કયો મહિનો આવે છે. તો ચલો તમે પહેલા આ પ્રશ્ન લખી લો બાળકો, પછી આપણે તેનો જવાબ લખવાનો છે. સરસ અક્ષરે તમારે પહેલા આ પ્રશ્ન લખવાનો છે. મે મહિનાની પહેલાનો મહિનો, મે મહિનો છે એની પહેલા કયો મહિનો આવે છે એનો જવાબ તમારે લખવાનો છે બાળકો. તો ચલો કોને આવડે છે બાળકોનો જવાબ? તો તમારે ઘરે બોલવાનું છે. તો બાળકો મે મહિના પહેલાનો મહિનો છે એપ્રિલ મહિનો. તો લખો એનો જવાબ એપ્રિલ મહિનો છે. મે મહિના પહેલાનો મહિનો એપ્રિલ મહિનો છે. તો લખી લો બાળકો એનો જવાબ એપ્રિલ મહિનો છે. લખાઈ ગયું બાળકો? હવે બાળકો એના પછીનો પ્રશ્ન છે કે તેના દિવસો કેટલા છે. એટલે કે આજે એપ્રિલ મહિનો, મે મહિનો છે, તેના દિવસો કેટલા છે.
મે મહિનાનો પહેલાનો મહિનો એપ્રિલ મહિનો છે, બરાબર. હવે આ એપ્રિલ મહિનો છે તેના દિવસો કેટલા છે? હવે આપણે આ એપ્રિલ મહિનાના દિવસો લખવાના છે. તો બાળકો અહીં એપ્રિલ મહિનાના દિવસો છે 30 દિવસો. કેટલા દિવસો છે? 30 દિવસો છે. તો એનો પ્રશ્નનો જવાબ લખી લો બાળકો, 30 દિવસો છે. હવે બાળકો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે કે સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે છે? સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે છે? તો તમે પહેલા આ પ્રશ્ન બુકમાં લખી લ્યો. તમારા બુકની અંદર સરસ અક્ષરે આ પ્રશ્ન તમારે લખવાનો છે બાળકો, અને પછી તેનો જવાબ લખવાનો છે. તો પહેલાં તમે આ પ્રશ્ન લખી લ્યો, પછી આપણે તેનો જવાબ લખીએ. જો સપ્ટેમ્બર અહીં લખેલું છે એવી જ રીતના તમારે તમારા બુકની અંદર લખવાનું છે. આ જોડિયો શબ્દ છે, બરાબર. એટલે જોડિયો શબ્દ સરસ અક્ષરે તમને દેખાય એવી રીતના તમે વાંચી શકો એવા અક્ષરે લખવાનું છે. સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે છે? તો બાળકો સપ્ટેમ્બર પછી આવે છે મહિનો. કયો મહિનો આવશે બાળકો સપ્ટેમ્બર પછી? તો સપ્ટેમ્બર પછી આવે છે ઓક્ટોબર. તો લખો જવાબ, ઓક્ટોબર મહિનો આવે છે. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો આવે છે. લખી લો જવાબ તેનો. હવે બાળકો અહીં પ્રશ્ન છે કે તેના દિવસો કેટલા છે? એટલે કે જે આ ઓક્ટોબર મહિનો છે તેના દિવસો કેટલા છે? અહીં જે જવાબ આપણે લખ્યો છે ને તેના દિવસો લખવાના છે. તો જવાબમાં છે ઓક્ટોબર મહિનો આવે, તો આપણે અહીં ઓક્ટોબર મહિનાના દિવસો લખવાના છે. તો ચાલો બાળકો, ઓક્ટોબર મહિનો એટલે કે આ 10મો મહિનો છે, તે 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનાના દિવસો કેટલા છે? તો બાળકો ઓક્ટોબર મહિનાના દિવસો છે 31 દિવસો. કેટલા દિવસો છે બાળકો? 31 દિવસો છે. તો લખી લો જવાબ, 31 દિવસો હોય છે. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો આવે છે અને તેના દિવસો 31 દિવસો હોય છે. બરાબર છે બાળકો? ચલો બાળકો, હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે? જૂન મહિનો અને ઓગસ્ટ મહિનાની વચ્ચેનો મહિનો કયો છે? તો ચલો તમે પહેલા આ પ્રશ્ન લખી લો બાળકો, પછી આપણે તેનો જવાબ લખવાનો છે. તમારે સરસ અક્ષરે આ પ્રશ્ન લખવાનો છે બાળકો. જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે? તો બાળકો જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો છે જુલાઈ. તો બાળકો લખો જવાબ, જુલાઈ મહિનો છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ આવ્યો વચ્ચે જુલાઈ. તો બાળકો જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો છે જુલાઈ મહિનો. તો લખો બાળકો જવાબ, જુલાઈ મહિનો છે.
એના પછીનો પ્રશ્ન છે કે તેના દિવસો કેટલા છે. હવે આજે જુલાઈ મહિનો છે, તેના દિવસો કેટલા છે. અહીં આપણે જૂન અને ઓગસ્ટના દિવસો લખવાના નથી. અહીં જવાબમાં શું આવે છે? જુલાઈ મહિનો છે. તો હવે જુલાઈ મહિનાના દિવસો કેટલા છે તે પ્રશ્ન પૂછે છે. તો આપણે જુલાઈ મહિનાના દિવસો લખવાના છે. તો બાળકો, જુલાઈ મહિનાના દિવસો છે 31 દિવસો. તો લખો જવાબ, 31 દિવસો હોય છે. જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો જુલાઈ મહિનો છે અને તેના દિવસો 31 દિવસો છે. લખી લો બાળકો જવાબ. આ બંને પ્રશ્ન અને બંને જવાબ તમારે સરસ અક્ષરે બુકની અંદર લખવાના છે બાળકો. આપણે અત્યારે રિવિઝન શરૂ છે. રિવિઝન છે પ્રશ્ન 1, સવાલના જવાબ લખો. તો તમારે આ સરસ અક્ષરે સારી રીતે લખવાના છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછી છે કે કયા કયા મહિના 30 દિવસના છે. હવે બાળકો, આખા વર્ષમાં એવા કયા કયા મહિનાઓ છે જે 30 દિવસના છે? તો આપણે તે મહિનાઓના નામ લખવાના છે. બરાબર છે બાળકો? હવે આના જવાબ માટે તમારે કેલેન્ડરમાં જોવાનું અથવા આપણી સ્વાધ્યાય પોથી છે તેમાં અહીં આપણું એક કેલેન્ડર આપેલું છે. તો એ કેલેન્ડરની અંદર તમને દિવસો કેટલા, કયા કયા મહિનાના કેટલા દિવસો છે તેનો ખ્યાલ આવી જશે. બરાબર છે બાળકો? તો અહીં આપણે તે પ્રશ્નનો જવાબ લખીએ કે કયા કયા મહિના 30 દિવસના છે. તો બાળકો, તમારે સ્વાધ્યાય પોથીમાં જુઓ પેજ નંબર 21. એમાં એક કેલેન્ડર આપેલું છે. હવે એ કેલેન્ડરની અંદર તમારે જોવાનું છે કે કયા કયા મહિના 30 દિવસના છે. તો બાળકો, તેમાં એપ્રિલ 30 દિવસનો છે, પછી છે જૂન, એ 30 દિવસનો છે, પછી છે સપ્ટેમ્બર અને નવેમ્બર. આ 4 મહિનાઓ છે તે 30 દિવસના છે. તો લખો જવાબ, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. આ 4 મહિનાઓ છે તે 30 દિવસના છે. બરાબર છે બાળકો? તો તમે જવાબ લખી લો. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર 30 દિવસના છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે કે કયા કયા મહિના 31 દિવસના છે. તો બાળકો, હવે પાછું આપણે કેલેન્ડરમાં જોવાનું છે. બરાબર? પરંતુ તે પહેલાં તમે આ પ્રશ્ન બુકમાં લખી લો, પછી આપણે કેલેન્ડરમાં જોઈએ. તો ચલો પહેલા પ્રશ્ન લખો. કયા કયા મહિના 31 દિવસના છે? તો બાળકો, કયા કયા મહિના 31 દિવસના છે? તો આપણે કેલેન્ડરમાં જોઈએ. તો અહીં કેલેન્ડરની અંદર છે કે જાન્યુઆરી, તેમાં 31 દિવસ છે. પછી છે માર્ચ, પછી છે મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. તો આ મહિનાઓ છે તે 31 દિવસના છે. આ 7 મહિનાઓ છે તે 31 દિવસના છે. બરાબર છે? તો અહીં આપણે જવાબ લખીએ. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. આ 7 મહિનાઓ છે તે 31 દિવસના છે.
ચલો બાળકો, તમારે જવાબ લખાઈ ગયો. ખાલી તમારે આ 7 મહિનાના નામ જ લખવાના છે. એના પછીનો પ્રશ્ન છે, કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતાં અલગ છે? દર મહિનામાં 30, 31, 30, 31 દિવસો હોય છે, પણ એક મહિનો એવો છે જેના દિવસો બધા જ મહિના કરતાં અલગ છે. તો એ કયો મહિનો હશે બાળકો? આપણે આગળ પણ શીખી ગયા છીએ. તો બાળકો, એક મહિનો એવો છે જેના દિવસો બધા જ દિવસો કરતાં અલગ છે, એટલે કે બધા દિવસો કરતાં ઓછા દિવસો છે. તો એ મહિનો છે ફેબ્રુઆરી મહિનો. તો લખો બાળકો જવાબ, ફેબ્રુઆરીના દિવસો અલગ છે. ફેબ્રુઆરી મહિનો છે તેના દિવસો બીજા બધા જ મહિનાના દિવસો કરતાં અલગ છે. આ મહિનામાં 28 કે 29 દિવસો હોય છે. ચલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા 2 મહિનામાં સળંગ 31 દિવસો હોય છે? હવે એમાં એવું છે બાળકો કે આપણે 30, 31, 30, 31 એવી રીતના મહિનાના દિવસો હોય છે, પણ એવા 2 મહિનાઓ છે જે સળંગ એટલે કે તરત લાઈનમાં 31 દિવસો આવે છે કે બંને મહિના બાજુમાં છે, એક પછી એક છે અને તેના દિવસો 31 છે. તો એવા કયા મહિનાઓ છે બાળકો? તો બાળકો, જુલાઈ અને ઓગસ્ટ એ બંને મહિનાના દિવસો 31 છે અને બંને લાઈનમાં એટલે કે સળંગ આવે છે. તો લખો જવાબ, જુલાઈ અને ઓગસ્ટમાં 31 દિવસો હોય છે. આ બંને તરત વારાફરતી મહિનાઓ આવે છે ને બંનેમાં 31 દિવસો હોય છે. લખ્યું બાળકો જવાબ, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં 31 દિવસો હોય છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એના પછીનો પ્રશ્ન છે કે વર્ષનો છેલ્લો મહિનો કયો છે? હવે બાળકો, વર્ષનો છેલ્લો મહિનો કયો છે? છેલ્લો મહિનો એટલે કે 12મો મહિનો. તો 12મો મહિનો કયો છે? હમણાં જ ગયો. તો વર્ષનો છેલ્લો મહિનો છે ડિસેમ્બર. તો લખો જવાબ, ડિસેમ્બર મહિનો છે. વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર મહિનો છે. તેના કેટલા દિવસો હોય છે? હવે આ જે ડિસેમ્બર મહિનો છે તેના કેટલા દિવસો હોય છે? તો બાળકો, ડિસેમ્બર મહિનામાં 31 દિવસો હોય છે. તો લખો જવાબ, 31 દિવસો હોય છે. લખી લો બાળકો જવાબ, વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર મહિનો છે અને તેના 31 દિવસો હોય છે. ચલો બાળકો, લખાઈ ગયો જવાબ. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. એના પછી છે કે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? તો બાળકો, અત્યારે જાન્યુઆરી મહિનો શરૂ છે અને હમણાં જ એક તહેવાર ગયો છે જે નાના મોટા સૌને પ્રિય છે. એ કયો તહેવાર ગયો હમણાં? તો બાળકો, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. કયો તહેવાર આવે છે? ઉત્તરાયણનો તહેવાર આવે છે. તો લખો એનો જવાબ, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ, જેમાં નાના મોટા સૌ અગાશી ઉપર ચડીને પતંગ ચગાવે છે. તો આ તહેવાર જાન્યુઆરી મહિનાની 14 તારીખે આવે છે. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. એના પછી છે કે કઈ ઋતુમાં ઠંડી પડે છે?
હવે બાળકો એ પણ અત્યારે શરૂ છે. અત્યારે આપણે ઠંડી પડે છે, કઈ ઋતુ શરૂ છે આપણે અત્યારે બાળકો? ઉનાળો શરૂ છે કે ચોમાસું શરૂ છે કે શિયાળો? તો બાળકો ઠંડી પડે છે એટલે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે. તો લખો જવાબ, શિયાળામાં ઠંડી પડે છે. લખાઈ ગયું બાળકો? તો બાળકો આજે આપણે આ સવાલ જવાબનું રિવિઝન કર્યું છે, બરાબર. હવે તમારે ઘરકામમાં લાવવાના છે. આજે સવાલ જવાબ આપણે કર્યા છે તે સવાલના જવાબ તમારે એકવાર સરસ અક્ષરે, અત્યારે તો તમે એકવાર મારી સાથે લખ્યા છે, બરાબર. હવે તમારે તમારી બુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને મને ફોટો પાડીને પાછા મોકલવાના છે, બરાબર છે બાળકો? તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.